જેમ ચોમાસામાં ચા સાથે ભજીયા અને ગોટા ખાવાની મજા આવે છે, એમ જ શિયાળામાં લીલવાની કચોરી ખાવાની એકદમ મજા આવે છે. તો આજે આપણે બનાવવાના છીએ લીલવાની કચોરી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ગુજરાતી કુકિંગ વિથ કવિતા. લીલવાની કચોરી બનાવવા માટે આપણે એક બાઉલમાં લઈશું 1 કપ મેદો. એમાં 1 ચમચી અજમો હાથની હથેળીમાં લઈને પીસીને આપણે નાખીશું. એમાં 2 ચમચી તેલનું મોયણ નાખીશું અને થોડું પાણી ઉમેરીને કઠણ લોટ તૈયાર કરીશું. લગભગ પોણા કપ પાણીનો આપણે ઉપયોગ કરેલો છે. દોસ્તો, આ માપ સાથે લગભગ 10 થી 12 લીલવાની કચોરી એટલે કે 4 થી 5 માણસો આરામથી ખાઈ શકે એટલી કચોરી બની શકે. લોટ આપણો સરસ રીતે ગુંદાઈ જાય એટલે ઉપરથી થોડું તેલ નાખીને આપણે એને ફરીથી મસળી લઈશું અને પછી આપણે આ લોટને લગભગ 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે કચોરીની ફિલિંગ બનાવી લઈએ. અહીંયા આપણે 1 કટોરી જેટલા લીલવા તુવેરના દાણા લીધા છે. ગ્રાઇન્ડરમાં આપણે લગભગ 2 થી 3 મરચાંના ટુકડા નાખીશું. 1 આદુના ટુકડાને નાના પીસીસ કરીને રાખી લઈશું અને પછી એને ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ થઈ ગયા બાદ આપણે તુવેરના દાણા એમાં એડ કરી લઈશું. ધ્યાન રાખીશું કે આપણે તુવેરના દાણા અધકચરા પીસવાના છે. એમ કરવાથી જ્યારે આપણે તુવેરની કચોરી ખાઈશું એ વખતે આપણને તુવેરના દાણા ફીલ થશે. આપણું ફિલિંગ તો તૈયાર છે, પણ એ હજુ કાચું છે, તો આપણે એને તેલમાં ફ્રાય કરી લઈશું. એક કઢાઈમાં આપણે 4 થી 5 ટીસ્પૂન જેટલું ઓઇલ લીધું છે, વધારે ઓઇલ નથી લીધું. એમાં આપણે 1 ચમચી જીરું નાખીશું અને 2 ટીસ્પૂન આપણે તલ લઈશું. થોડીવાર આપણે ધાણા જીરું અને તલને તેલમાં ચટકવા દઈશું, જેથી એનો ફ્લેવર તેલમાં સારી રીતે ભળી જાય. વધારે પણ શેકવાના નથી જેથી કડવો સ્વાદ આવે, પણ માપનું આપણે શેકી લઈશું. એના પછી આપણે પીસેલું લીલવાના દાણાવાળું મિક્સચર તેલમાં એડ કરી દઈશું. આ મિશ્રણને આપણે સતત હલાવતા રહીશું, કેમ કે જાડા તળિયાવાળી કઢાઈમાં પણ આ લીલવાના દાણા ચોંટી જતા હોય છે. 2 થી 3 આ મિશ્રણને પકવ્યા બાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. 1 ચમચી દળેલી ખાંડ નાખીશું, જેનાથી સરસ એવું ખાટો મીઠો ફ્લેવર આપણે એડ થઈ જશે. એમાં અડધો બાઉલ લીલું લસણ એડ કરી દઈશું આપણે. સાથે અડધો બાઉલ કોથમીર એટલે કે ધાણા એડ કરી દઈશું, જેનાથી આપણી કચોરીમાં સરસ એવી ફ્રેશનેસ એડ થઈ જશે. સાથે આપણે એડ કરવાના છીએ લગભગ 10 થી 15 દાણા કિશમિશના એટલે કે સૂકી દ્રાક્ષ જે હોય છે. સાથે આપણે 8 થી 10 કાજુના નાના ટુકડા કર્યા છે અને એને આપણે કચોરીની ફિલિંગમાં એડ કરી દઈશું. કાજુ અને દ્રાક્ષનું જે કોમ્બિનેશન છે એ હંમેશા ખાવામાં સરસ જ લાગતું હોય છે. તો લાસ્ટમાં આપણે 1 ચમચી લીંબુનો રસ નીકાળીને આ મિક્સરમાં એડ કરી દઈશું, જેની સાથે આપણી કચોરીમાં સ્વાદિષ્ટ ખટાશ એડ થઈ જશે. લગભગ 8 થી 10 મિનિટ સુધી આ મિશ્રણને ગેસ પર હલાવતા રહેવાનું છે. આપણું ફિલિંગ તૈયાર છે. આપણો લોટ પણ ત્યાં સુધી સરસ રીતે રેસ્ટ થઈ ચૂકે છે. યુઝ કરતાં પહેલાં આપણે લોટને મસળી લઈશું, જેથી જે ડ્રાયનેસ રહેલી છે એ નીકળી જાય અને સરસ આપણો લોટ સ્ટ્રેચી થઈ જાય. એના પછી આપણે જેમ પૂરીઓ વણીએ છીએ એમ માપની સાઇઝનો લોહો લઈને નાની એવી પૂરીઓ વણી લઈશું. બહુ જાડી નથી રાખવાની, માપની પતલી આપણે પૂરીઓ વણી લઈશું. આ પૂરીને આપણે હથેળીમાં રાખીને થોડો ખાડો કરી લઈશું અને એમાં આપણે ફિલિંગ ભરી લઈશું. સાથે ચપટી આ રીતે વાળતા જઈને ગોળ વણી લઈશું, જેથી આપણી કચોરી રેડી થઈ જશે. એકદમ ઇઝી પ્રોસેસ છે, પણ એનાથી એની ડિઝાઇન ખૂબ જ સરસ આવશે. ઉપરના એક્સ્ટ્રા લોટને આપણે ડિસ્કાર્ડ કરી લઈશું અને આ રીતે હથેળીથી ચપટી દબાવી લઈશું. દેખી શકો છો, વધારે મોટી નહીં પણ માપની સાઇઝની આપણે કચોરી કરી છે. આ જ સાઇઝની લીલવાની કચોરી ખાવામાં બેટર રહેશે. તો આપણી કચોરી તૈયાર છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. હવે આગળની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. આપણે કઢાઈમાં કુકિંગ ઓઇલ લેવાનું છે અને આ કચોરીને સરસ રીતે તળી લેવાની છે. દોસ્તો, અમારા લાસ્ટ વિડીયોની જે ઊંધિયાની રેસિપી હતી એને સારો પ્રતિસાદ આપવા માટે આપ સૌનો ધન્યવાદ. અમે શિયાળાની નવી વાનગીઓ લાવવાના છીએ. દરેક જાતનો અળદિયા પાક, સાલમ પાક, દરેક જાતના પાક, ગુંદ બધું જ અમને બતાવવાના છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થોડીવાર આપણી કચોરી એક બાજુથી તળાય એટલે આપણે એને પલટી લેવાની છે અને ફરીથી બીજી બાજુ પણ સરસ રીતે 4-5 મિનિટ તળાવવા દેવાની છે. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને બીજી ડિશમાં નીકાળી લઈશું. દેખી શકો છો, એકદમ એનું જે લેયર છે એ એકદમ ક્રિસ્પી થઈ ચૂક્યું છે. આપણે એને સજાવી લઈશું, ગાર્નિશ કરી લઈશું, એક ડિશમાં કાઢી લઈશું. ગ્રીન ચટણી સાથે આપણે એને સર્વ કરીશું. અંદરથી પણ આપણી કચોરી એટલી જ મસ્ત થઈ છે. એનું ફિલિંગ એકદમ ટેસ્ટી રહેવાનું છે. તો આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો
અને અમને કમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી ગમી કે નહીં. આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય, ટેક કેર.